મૃત્યુ પહેલાં શું દેખાય છે? મૃત્યુ પહેલાં મગજમાં થાય છે આ ઘટના. વિજ્ઞાનનો ચોંકાવનારો ખુલાસો. કલ્પના કરો, તમે આંખો બંધ કરો છો, હૃદયના ધબકારા ધીમા પડી રહ્યા છે, આસપાસના અવાજો એક પછી એક બંધ થઈ રહ્યા છે, અને અચાનક તમને તમારા જીવનની સૌથી જૂની યાદ દેખાય છે. પણ સવાલ એ છે, શું મૃત્યુની છેલ્લી ક્ષણોમાં ખરેખર આપણું આખું જીવન આંખો સામે ફિલ્મની જેમ પસાર થાય છે? શું ખરેખર કોઈ અંધારી સુરંગ દેખાય છે અને તેના અંતે એક તેજસ્વી સફેદ પ્રકાશ? અને સૌથી મોટું રહસ્ય, હૃદય બંધ થઈ ગયા પછી પણ શું આપણું મગજ થોડા સમય માટે જીવતું રહે છે? વૈજ્ઞાનિકોએ એક એવા દર્દીના મગજની પ્રવૃત્તિ રેકોર્ડ કરી હતી જેના મૃત્યુની ક્ષણ EEGમાં કેદ થઈ ગઈ હતી, અને તેમાં જે જોવા મળ્યું તે મૃત્યુ વિશેની આપણી સામાન્ય સમજને હચમચાવી નાખે છે. ચાલો આજે આપણે મૃત્યુની છેલ્લી ક્ષણોમાં શરીર અને મગજની અંદર ખરેખર શું થઈ શકે છે. એક દર્દીની છેલ્લી 30 સેકન્ડ. વર્ષ 2023માં પ્રકાશિત થયેલા એક અભ્યાસે દુનિયાભરના વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચ્યું. એક 87 વર્ષીય દર્દીના મગજની પ્રવૃત્તિ EEG દ્વારા રેકોર્ડ કરવામાં આવી રહી હતી. દર્દીને અચાનક કાર્ડિયાક એરેસ્ટ આવ્યો. હૃદયના ધબકારા બંધ થઈ ગયા. પરંતુ અહીંથી શરૂ થઈ એક અજીબ ઘટના. મગજની કેટલીક પ્રવૃત્તિ તરત જ સંપૂર્ણપણે બંધ થઈ નહોતી. સંશોધકોએ હૃદય બંધ થતાં પહેલાં અને પછીના લગભગ 30 સેકન્ડના EEG ડેટાનું વિશ્લેષણ કર્યું. તેમણે મગજમાં વિવિધ પ્રકારના તરંગોની પ્રવૃત્તિ જોઈ. ખાસ કરીને ગામા ઓસિલેશન જેવી મગજના તરંગોનું અવલોકન થયું. અને આ જ વાતે એક મોટો સવાલ ઊભો કર્યો. શું મૃત્યુની ક્ષણોમાં મગજ આપણા જીવનની યાદોને ફરી સક્રિય કરતું હશે? શું જીવનની આખી ફિલ્મ આંખો સામે ચાલે છે? અહીંથી વાત વધુ રસપ્રદ બની જાય છે. કેટલાક લોકો જેમણે નિયર ડેથ એક્સપિરિયન્સ એટલે કે મૃત્યુના જીવનનો અનુભવ કર્યો હોવાનો દાવો કર્યો છે, તેઓ કહે છે કે તેમને પોતાના જીવનની કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ ફરીથી યાદ આવી હતી. કોઈને પરિવારના સભ્યો યાદ આવ્યા, કોઈને બાળપણની ઘટના દેખાઈ, તો કોઈએ પોતાના જીવનની એવી ક્ષણો યાદ કરી જેના વિશે તેણે વર્ષોથી વિચાર્યું પણ નહોતું. આને કેટલાક વૈજ્ઞાનિકો મગજની યાદશક્તિ સાથે જોડીને જોવાનો પ્રયાસ કરે છે. પરંતુ અહીં એક વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનો અર્થ એવો નથી કે વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે કે દરેક માણસને મૃત્યુ સમયે પોતાનું આખું જીવન આંખો સામે દેખાય છે. એવું હજુ સાબિત થયું નથી, પરંતુ મગજ મૃત્યુની નજીક પણ કેટલીક પ્રવૃત્તિ દર્શાવી શકે છે. આ અવલોકન ચોક્કસપણે રહસ્યમય છે. અને પછી આવે છે સફેદ પ્રકાશ. હવે વાત કરીએ એ અનુભવની જેના વિશે કદાચ તમે ઘણીવાર સાંભળ્યું હશે. કેટલાક નિયર ડેથ એક્સપિરિયન્સ વર્ણવતા લોકો કહે છે કે તેમને એવું લાગ્યું કે તેઓ એક અંધારી સુરંગમાંથી પસાર થઈ રહ્યા છે અને દૂર એક તેજસ્વી પ્રકાશ દેખાઈ રહ્યો હતો. કેટલાક લોકોને પ્રકાશ ખૂબ શાંતિપૂર્ણ લાગ્યો હોવાનું વર્ણવવામાં આવ્યું છે. પરંતુ શું ખરેખર મૃત્યુ પછી કોઈ સફેદ પ્રકાશ હોય છે? વિજ્ઞાન પાસે તેનો ચોક્કસ જવાબ નથી. હૃદય બંધ થવાથી મગજ સુધી લોહી અને ઓક્સિજનનો પુરવઠો ઘટી જાય છે. તેના કારણે દ્રષ્ટિ અને મગજની પ્રક્રિયામાં ફેરફાર થઈ શકે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોને ટનલ વિઝન જેવી અનુભૂતિ થવાની શક્યતા અંગે વૈજ્ઞાનિક ચર્ચા થઈ છે. પરંતુ સફેદ પ્રકાશનું ચોક્કસ કારણ આજે પણ સંપૂર્ણપણે ઉકેલાયું નથી. શું મૃત્યુ પહેલાં માણસને શાંતિ મળે છે? આ સવાલ પણ ખૂબ જ રહસ્યમય છે. કેટલાક લોકો જેઓ કાર્ડિયાક એરેસ્ટમાંથી બચી ગયા હોય અથવા નિયર ડેથ એક્સપિરિયન્સ વર્ણન કરે છે, તેઓ મૃત્યુની નજીક એક પ્રકારની શાંતિ અથવા સુકૂન અનુભવ્યાનું કહે છે.
શરીરમાં અનેક ન્યુરોકેમિકલ ફેરફારો થઈ શકે છે. પીડા, ભય અને ચેતનાની અનુભૂતિમાં પણ ફેરફાર થઈ શકે છે. પરંતુ ફરી એકવાર દરેક વ્યક્તિનો અનુભવ એક સરખો હોય છે એવું વિજ્ઞાન કહેવાનું નથી. કોઈને શાંતિ અનુભવાય, કોઈને ભય, કોઈને કંઈ યાદ ન રહે અને કોઈ વ્યક્તિને કોઈ ખાસ અનુભવ થયો હોવાનું પણ ન લાગે. પરંતુ સૌથી મોટું રહસ્ય હજુ બાકી છે. જો હૃદય બંધ થઈ ગયું તો શું એ જ ક્ષણે બધું સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે, અથવા મગજમાં થોડા સમય માટે કોઈ પ્રવૃત્તિ ચાલી રહી શકે છે? વૈજ્ઞાનિક અભ્યાસોમાં એવી મગજની પ્રવૃત્તિ નોંધાઈ છે જે હૃદય બંધ થયા પછી થોડા સમય સુધી જોવા મળી શકે છે. પરંતુ અહીંથી કોઈ એવો નિષ્કર્ષ ન કાઢવો જોઈએ કે વ્યક્તિ ચોક્કસપણે તે સમયે બધું સાંભળી કે જોઈ રહી હોય છે. મગજની ઇલેક્ટ્રિકલ પ્રવૃત્તિ હોવી અને વ્યક્તિને જાગૃત અનુભવ થવો બંને એક જ વાત નથી. આ તફાવત સમજવો ખૂબ જરૂરી છે. હવે એક છેલ્લો સવાલ: જો મૃત્યુની અંતિમ ક્ષણોમાં મગજ ખરેખર યાદો સાથે કોઈ પ્રકારની પ્રક્રિયા કરતું હોય, તો કદાચ મૃત્યુ વિશેનો સૌથી મોટો પ્રશ્ન એ નથી કે મૃત્યુ પછી શું થાય છે, પરંતુ કદાચ એ છે કે મૃત્યુની સીમા પર પહોંચતા પહેલાં આપણા મગજમાં શું થાય છે. આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ હજુ વિજ્ઞાન પાસે નથી. સફેદ પ્રકાશ, જીવનની યાદો, સુરંગ, શાંતિ, આ બધું કેટલાક લોકોના અનુભવોમાં જોવા મળે છે, પરંતુ દરેક વ્યક્તિ માટે આ જ અનુભવ થાય છે એવું વિજ્ઞાને સાબિત કર્યું નથી. અને કદાચ મૃત્યુનું સૌથી મોટું રહસ્ય એ જ છે કે આપણે તેની સીમા સુધી તો પહોંચી શકીએ છીએ, પરંતુ પાછા આવીને તેનો સંપૂર્ણ જવાબ આપવો હંમેશા શક્ય નથી. જો તમને આવી રહસ્યમય અને વૈજ્ઞાનિક વાતો ગમે છે તો વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર. કારણ કે ક્યારેક સૌથી મોટું રહસ્ય એ હોય છે જેનો જવાબ વિજ્ઞાન આજે પણ શોધી શક્યું નથી. આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. રાધે રાધે.